સુરત શહેરના કાપોદ્રા LH રોડ વિસ્તારમાં રહેતા સીએ તેમજ તેમના પરિવાર સભ્યો પાસેથી સરખેદી પરિવારે તેમની અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશો તો બીજી કંપનીઓ કરતાં વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ નફા સાથે ₹1.55 કરોડ પરત નહીં આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઈન વેબસાઇટ બંધ કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું, જેને લઈ પોલીસે સીએ માર્શલની ધરપકડ કરી છે। આ છેતરપિંડીનો આંકડો 25 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સીએ દ્વારા વૈભવી કાર ઓફિસ સહિતની જાઓ જલાલી દેખાડી સીએ મિત્રોને શિકાર બનાવ્યા હતા। મળી આવતી માહિતી અનુસાર શહેરના કાપોદ્રા LH રોડ ખાતે સાગર સોસાયટીમાં રહેતા અને સીએના વ્યવસાય સાથે સંકળાયેલા 39 વર્ષીય નરેન્દ્ર ગુસ્સાભાઈ બાથાણીએ માર્શલ કનુ સરખેદી, કનુ પ્રેમજી સરખેદી અને નિધિબેન માર્શલ સરખેદી અને રસીલા કનુ સરખેદી તમામ રહેવાસી વરાછા ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ www.stalinwealth.com અને www.equalests.com નામની વેબસાઇટ બનાવી હતી કે જેમાં ઇક્વિટા ડેલ્ટા LLP, માર્શલ એન્ડ કો કંપની અને ટેલોન વેલ્થ નામની કંપનીઓમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપે છે। તેમ અથવા તમારા મિત્ર સર્કલ પાસે રૂપિયા હોય તો અને તેના અમારી બંને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો અને તેમને બીજી કંપની કરતાં વધારે નફો આપીશું, તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી વાતો કરી હતી। તો સરખેદી પરિવારની લોભામણી સ્કીમમાં આવી સીએ નરેન્દ્રભાઈ બાથાણી અને તેમના સંબંધીઓએ ગત 1 સપ્ટેમ્બર 2020 21 સપ્ટેમ્બર 2024 સુધીમાં ₹1,13,50,000નું રોકાણ કર્યું હતું। શરૂઆતમાં સરખેદી પરિવારે વિશ્વાસમાં લેવા માટે ₹35,25,000 પરત આપ્યા। નરેન્દ્રના રોકાણની વેબસાઇટની સિસ્ટમમાં તેમના નફા સાથે ₹1,55,57,438 દર્શાવ્યા હતા। ત્યારબાદ સરખેદી પરિવારે પોતે વેબસાઇટ ઓપરેટ કરવા લાગી અને રોકાણકારોના એકાઉન્ટ અને તેમાં કરેલું રોકાણ, તેનો નફો, નેટ અસેટ વેલ્યુ રોકાણ સામે મોટો નફો ખોટી રીતે વેબસાઇટમાં અપલોડ કર્યો હતો। નરેન્દ્ર અને તેના સંબંધીઓએ માંગતા ગલ્લા તલ્લા કરી રૂપિયા આપવા નથી થાય તે કરી લો અને જ્યાં રૂપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેબસાઇટ પણ બંધ કરી દીધી હતી। નરેન્દ્રભાઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવી જતા સરખેદી પરિવાર સામે કાપોદ્રામાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસે આરોપી માર્શલને ઝડપી પાડ્યો તો પોલીસે તપાસ કરતા વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેથી આ છેતરપિંડીનો આંકડો વધે તેવી પણ શક્યતાઓ છે। ગઈ તારીખ 17/2/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને ₹1,13,00,000 જેવી રકમ આપેલી, એમાંથી ₹35 લાખ એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે। ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ, ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા % વધી ગયા છે। ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે। હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે। જી બિલકુલ, આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।